ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નંબર 17ના બધા કાર્યકર્તાઓ દ્વારા મારું તથા વોર્ડ પ્રમુખશ્રીનું સ્વાગત સન્માન અભિવાદનનો કાર્યક્રમ આજે માંજલપુર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે અને વિશાળ સંખ્યામાં સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને મને અહીં આવવાનું આમંત્રણ આપ્યું તે બદલ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આ કાર્યક્રમની અંદર વિશેષતા એવી રહી, ઓમ સાઈરામ ગ્રુપ દ્વારા 21 અનાજની કીટોનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું. એ સિવાય નારી શક્તિ, જેને પ્રાધાન્ય આપણે આપીએ છીએ, ભારતીય જનતા પાર્ટી તો હંમેશા કહે છે કે નારી શક્તિ છે તો જ આપણે છીએ. તો એવી નારી શક્તિઓનું પણ સન્માન, કન્યાઓનું સન્માન કરવામાં આવ્યું. અલગ અલગ મંડળો દ્વારા, ગણપતિ મંડળો દ્વારા, મરાઠી સમાજ દ્વારા, એવા અનેક પ્રકારના વિવિધ આગેવાનો દ્વારા, સોસાયટીઓ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. તે બદલ હું સૌનો આજે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ. અમારા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશજી સોનીનું આજે અહીં ગાડી એમનો આવકાર માટેનો સમારંભ હતો. અમારા વોર્ડમાં 4 વોર્ડ આવે છે અમારા માંજલપુર વિસ્તારમાં. એમાં 19, 17 અને 16 ત્રણનો કાર્યક્રમ પૂરો થયો છે. હવે ખાલી 18 નંબરના કાર્યકર્તાઓ સાથે એક મિટિંગ થશે. આ વોર્ડમાં ખાલી મારે એટલું જ કહેવાનું છે, આજની મિટિંગ એટલે રાખી છે કે ડૉક્ટર જયપ્રકાશજીનું સ્વાગત થાય અને અમારા કાર્યકર્તાની જે બી કમ્પ્લેન હશે એ બેઠા અમે સાંભળો.